પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ જીવની પાત્રતાનું વર્ણન કર્યું. ધર્મ સાંભળવા માટે પણ, કરવા માટે તો પછી, ધર્મ સાંભળવા માટે પણ પાત્રતા. પાત્રતા વગરનું શ્રવણ છે ને એ માત્ર એક પ્રવૃત્તિ હોય છે, પરિવર્તનનું સાધન નથી બનતું. પાત્રતા હોય તો થોડુંક પણ શ્રવણ, જમીન જો ફળદ્રુપ હોય ને તો થોડો વરસાદ પણ બહુ કામ કરી આપે, અને જમીન ફળદ્રુપ ન હોય તો પુષ્કરા વર્તના મેઘમાં મગશૈલન ભીંગે. મગશીલીઓ પથ્થર હોય ને અને પુષ્કરાવર્તનો મેઘ વરસે તો પણ એને પલળવાનું આવે. ધર્મની સમજણ, ધર્મની શ્રદ્ધા જે ભૂમિકાએ ઉત્પન્ન થઈ શકે એ ભૂમિકાનું વર્ણન એમણે કર્યું, અને એવા ગુણો કેળવાયા પછી એને ધર્મ સમજાવવાનો છે, એને ધીમે 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 આગળ વધારવાનું. શું સમજાવવું, શું કહેવું એની વાત કરે. પહેલા તો એના સ્વભાવને જાણવાની વાત છે. એને સત્સંગ ગમે છે કે નથી ગમતું, એને વૃદ્ધોની વાત ગમે છે કે નથી ગમતી, એને કોઈ શિખામણ આપે તો એ રાજી થાય છે કે નથી થતો. કેટલા બધા પ્રકૃતિના પ્રકારો છે એના સ્વભાવના, એ બધાનો અભ્યાસ કરીને પછી જ એને કહેવાય. અહીં આવ્યો છે એટલે કહી દેવાનું. માણસની પ્રકૃતિની તપાસ થાય, આની પાચન શક્તિ શું છે એની તપાસ થાય, અને પછી એને કંઈ પણ કહેવામાં આવે. પછી એને સમજાવવાનો પ્રયત્ન કરે. ન સમજે તો પણ એના માટે નબળું ન વિચારે, નબળું ન બોલે, પણ ભૂયો ભૂય ઉપદેશ, વારંવાર એને સમજાવવાનો પ્રયત્ન કરે. ને આગળ વધતા વધતા હવે આવ્યું છે તંત્રાવતાર. એને શાસ્ત્રમાં પ્રવેશ કરાવે, એને શાસ્ત્રનો સંગ લગાડે. તમે વ્યક્તિનો સંગ કેટલો કરી શકશો? તમે વ્યક્તિની સાથે કેટલો વખત જોડાઈને રહી શકશો? એક લિમિટ છે, એક મર્યાદા છે. તમને ગમે તેટલો પ્રેમ હોય ગુરુ ભગવંતો ઉપર કે કોઈની પણ ઉપર, વ્યક્તિ ઉપર, તો પણ તમે 24 કલાક એમની આજુબાજુ રહી શકવાના નથી, કે 24 કલાક એમની પાસે બેસી શકવાના નથી. એમની ગેરહાજરીમાં અથવા તમે બેસતા હશો તો એ કંઈ કાયમ રહેવાના નથી. એમની અનુપસ્થિતિમાં તમારા પરિણામોને, તમારા અંદર પેદા થયેલા ધર્મના ભાવને ટકાવનારું સાધન કયું? પુસ્તક, જ્ઞાન, જેને આપણે સાવ મૂકી જ દીધું છે, સાવ મૂકી દીધું છે. ખબર નહીં કેમ આપણે આવા થઈ ગયા. એના વગર કોણ આપણને જાળવશે? કોણ આપણને રસ્તો બતાડશે? કોણ માર્ગદર્શન કરશે? કોણ કરશે? ગમે તેવી વાતો સાંભળી હોય પણ એનું વાસ્તવિક મર્મ તમે શાસ્ત્રના સંપર્કમાં આવશો તો જ મળવાનું. સચ્ચાઈ શું છે? તમે નહીં ભણો, તમે નહીં જાણો, તમે નહીં શીખો, તમે નહીં સમજો ને તો અમે તમને ઉલ્લુ બનાવવાના છીએ, નક્કી સમજી રાખો. ના, બહુ હકીકત છે, કારણ કે 5મો વારો છે. અમને પણ અમારા સ્વાર્થ છે, અમે પણ ક્યાંક નબળા છીએ. પેલા એક જમાનો હતો, અમદાવાદમાં વ્યાખ્યાનની પાઠ ઉપર બેસવું ને હસમુખભાઈ, સાધુને ફફડાટ થતો. ગમે તે બોલી ન શકાય, ગમે તે વિધાન ન કરી શકાય, ગમે તે પ્રતિપાદન ન કરી શકાય. શ્રાવકો પીઢ, ભણેલા ગણેલા, વ્યાખ્યાન પતે ને એટલે આવે, મહારાજ આ બોલ્યા ને કયા શાસ્ત્રમાંથી બોલ્યા? એક સવાલ પૂછે ને એટલે બધા હજા ગગડી જાય. તમારાથી એમ ન કહેવાય કે અમે વાંચેલું છે ને ફલાણું ઢીકણું, કારણ કે એને આપણા કરતાં વધુ વાંચેલું હોય. શ્રાવકો એવા હતા જે આપણા કરતાં પણ વધુ વાંચેલું હોય, એવા શ્રાવકો હોય. એટલે ગુરુ મહારાજ કહેતા કે અમદાવાદની પાઠ ઉપર બેસવું સહેલું નહોતું. હવે તો કોઈ બી ખેલાડી ચાલે, કોઈ બી ચાલે. તમારી સામે છાપું વાંચી જાય તો ચાલે.
શું આપણું સ્તર ક્યાં પહોંચ્યું? તમે પુસ્તકનો સંગ છોડ્યો, તમે શાસ્ત્રનો સંગ છોડ્યો અને તમારું સ્તર એટલી નીચે આવી ગયું કે અમે ગમે તે કહીએ તમને મજા આવી જાય છે. મજા આવી જાય છે એટલી જ વાત રહી. તમારામાં મંથન જાગે છે નહીં. શાસ્ત્ર નહીં હોય, સ્વાધ્યાય નહીં હોય, જ્ઞાન નહીં હોય ને તો મંથન નહીં જાગે. મંથનનો પાયો સ્વાધ્યાયનું નામ જ મંથન છે. સ્વાધ્યાય એટલે શું? કઈ હું 500 ગાથા મને આવડે છે એટલે હું 500 બોલી જાઉં કે સ્વાધ્યાય નથી? એ તો પુનરાવર્તન છે. પુનરાવર્તન અલગ છે, સ્વાધ્યાય અલગ છે. મંથન જાગે. આ વ્યાખ્યાન સાંભળીએ છીએ તમે ને હું, એ પછી કેટલું મંથન? પરિવર્તન પુનરાવર્તનથી નથી આવતું, પરિવર્તન મંથનથી આવે છે. પરિવર્તન સ્વાધ્યાયથી આવે છે. ધીમે ધીમે તમને શાસ્ત્ર તરફ વાળવાના છે. ધીમે ધીમે તમને પુસ્તક સુધી પહોંચાડવાના છે. 24 કલાકનો સથવારો છે પુસ્તક. ગમે ત્યારે તમે ટ્રેનમાં જતા હો, અત્યારે તો તમારો સથવારો જ બદલાઈ ગયો છે. સાહેબ હવે મોબાઈલમાં વાંચી લઈશ. તમે મોબાઈલમાં લાંબો ટાઈમ વાંચી જ ન શકો, કારણ કે અંદર એટલા બધા ઇરિટેશન ચાલતા હોય, એટલી બધી ઈચ્છાઓ ચાલતી હોય, એટલા બધા મગજમાં વિચારો આવતા હોય, 2-5 મિનિટ વાંચ્યું ન વાંચ્યું કે તરત જ બદલાઈ જાય બધું, કંઈક બીજું જોવા માંડ્યા. પુસ્તક એ પુસ્તક છે, મોબાઈલ એ પુસ્તક નથી. પુસ્તક એ પુસ્તક છે, હોય જ. 8 કલાકની મુસાફરી હોય, 6 કલાકની મુસાફરી હોય, શું કરો 6 કલાક? તમારા સમયનું કોઈ મૂલ્ય ખરું? સાચું કહો, તમને તમારા સમયનું કોઈ મૂલ્ય છે? 6-8 કલાક ટ્રેનમાં બેઠો હોય, બસમાં બેઠો હોય, પ્લેનમાં બેઠો હોય, ક્યાંય પણ જતા હો, શું કરો? આટલો કિંમતી સમય આમને આમ વેડફાઈ જાય, આમને આમ નકામો જતો રહે, કઈ કમાણી વગરનો, કશીય કમાણી વગરનો. ન સમજણ વધે, ન જ્ઞાન વધે, કશું જ ના વધે, અને સમય એમને એમ ચાલ્યો. પુસ્તક તો આપણું ઘરેણું છે, શાસ્ત્રો આપણું ઘરેણું છે. તમે વાંચો, કેવા ભાગ્યશાળી છીએ આપણે. જે મહાપુરુષોને આપણે જોયા નથી, જેમના માટે માત્ર સાંભળ્યું છે, અને સાંભળીને પણ એટલો બધો હાવભાવ જો એમના માટે થતો હોય, તો એમના શબ્દો સાક્ષાત વાંચવા મળે, સાક્ષાત એમના શબ્દો સાંભળવા મળે, કેવી ધન્યતા હોય, કેટલો રોમાંચો હોય. આજે પણ કેટલીક પોથી મળે છે જેમાં ઉપાધ્યાયજી મહારાજના પોતાના હસ્તાક્ષર હોય. દેખાડીશ ક્યારેક. છે એક પોથી, અધ્યાત્મ સાર, એમની પોતાના હાથે લખેલું. હવે આપણે અક્ષર જોઈએ તો કેવો રાજીપો થાય કે એક મહાપુરુષે અખંડપણે આ જીવન જે જ્ઞાનની સેવા ઉપાસના કરી, એમને આપણે જોવા ન પામ્યા, પણ એમનો અક્ષર દેહ અહીંયા છે આપણી સામે, અને આપણે જોતા આપણને કાંઈ લાગતું ઓળખતું. કેવો ઉપકાર કર્યો છે ઉપાધ્યાયજી મહારાજે. તો આપણે સંસ્કૃત નથી વાંચી શકતા, પ્રાકૃત નથી વાંચી શકતા, કશું જ ભણી શકતા નથી, શક્યતા જ નથી. હોય તો આપણને રુચિ પણ નથી. સંભાવના હોય, શક્યતા હોય, ક્ષમતા હોય ને તોય આપણને રુચિ નથી. આપણે શાસ્ત્રો સમજી શકીએ, આપણે પણ મહાપુરુષોના એ શબ્દોને ઉઘાડી શકીએ, એના માટે એમણે ગુજરાતીમાં અઢળક ગ્રંથો આપ્યા. અઢળક ગ્રંથો, આગમોના, શાસ્ત્રોના બધા જ પાઠો સાથે ગુજરાતીમાં એટલું બધું સાહિત્ય આપ્યું છે ઉપાધ્યાયજી મહારાજે. કોના માટે? કોના માટે? તમે વાંચો આ 125 ગાથાનું સ્તવન, 150 ગાથાનું સ્તવન, 350 ગાથાનું સ્તવન, તત્વ ભર્યું છે, નર્યું તત્વ. ખાલી ઉપાધ્યાયજી મહારાજની ગુજરાતી કૃતિઓનો અભ્યાસ કરી લે ને તોય ગીતાર્થ થઈ જાય. ખાલી ગુજરાતી કૃતિઓનો અભ્યાસ કરી લે તોય એટલું બધું આપ્યું. તમે સંકિતના 67 બોલની સજ્જાય લો, તમે 8 દ્રષ્ટિની સજ્જાય લો, તમે અમૃત વેલની સજ્જાય લો. સ્તવન સજ્જાય તો જુદા, આ સમુદ્ર વહાણ સંવાદ લો. તમે કાંઈ ઘોઘા બંદર ઉપર બેઠા. મહાપુરુષોને માટે તો જ્યાં નજર કરે ને ત્યાંથી તત્વજ્ઞાન છે, જ્યાં નજર કરે ત્યાંથી જ્ઞાનનો ઉઘાડ થાય. બસ દરિયામાં વહાણોની અવર જવર, અને એમાંથી આખો સમુદ્ર વહાણ સંવાદ નામનો ગ્રંથ રચાય. દરિયો અને વહાણ એ બે વચ્ચેનો અદ્ભુત સંવાદ. કાલ રાત્રે જ કોઈક કહેતું હતું કે સાહેબ આવું કંઈક વંચાવો ને તો અમે બધા આવીએ, થોડાક વધારે લઈ આવી ખેંચી.
મેં કીધું સારું, મેં કીધું, મેં શ્રેણિકભાઈએ કીધું જ છે મને કે આ ભણવું છે, કરીએ આપણે પ્રયત્ન કંઈ. કોઈક આવે તો ને, થોડીક રુચિ જગાડો, થોડીક મહેનત કરો, થોડાક પુસ્તકની નજીક જાઓ, થોડીક વાંચવાની ટેવ પાડો. માત્ર સાંભળવાથી કે આટલા થોડાક સંપર્કથી તમે કશું જ બદલાવ નહીં લાવી શકો. 24 કલાક મથામણ જોઈએ, 24 કલાક આપણને કોઈ રોકનાર ટોકનાર જોઈએ, એ પુસ્તક જ હશે. રાત્રે નિયમ હોવો જોઈએ, રાત્રે સૂતા પહેલા અડધો કલાક 15 મિનિટ વાંચ્યા વગર સૂવું નહીં. જે છેલ્લી ક્ષણે તમે કરો રાત્રે સૂતા પહેલા, એ આખી રાત તમારા મનમાં ઘૂંટાય, એ આખી રાત તમારા અંદર એક વિચાર બનીને સ્થિર બને. આપણે એ સમયને પણ સાવ વેડફી દઈએ. સૂતા પહેલા મોબાઈલ ખુલ્લા રહી જાય, તમને ઊંઘ આવી જાય, એવી રીતે આપણે ઊંઘતા હોય. શું હોય? છેલ્લા શબ્દો આપણા મગજમાં કયા ગયા હોય, છેલ્લા દ્રશ્યો કયા આપણા મગજમાં ગયા હોય, છેલ્લી કઈ વાતો આપણા મગજમાં જાય, આખી રાત શું ઘૂંટાય. આપણે આપણું જેટલું અહિત કર્યું છે ને એટલું આ પાંચમા આરાએ નથી કર્યું. જેટલું અહિત મેં મારું કર્યું છે ને, જાતે સમજીને જાણીને સમજીએ છીએ ને છતાંય આપણે આપણું હિત કરીએ છીએ, એટલું હિત તો આ સંસારમાં કોઈ તાકાત નથી કરી શકે. જેટલું બગાડી શકાય એટલું આપણે બગાડીએ છીએ અને એમ માનીએ છીએ કે આપણે સારું કરીએ. શાસ્ત્રના સંપર્કમાં લઈ જાય, ગ્રંથ તરફ પહોંચાડે, પુસ્તક સુધી પહોંચાડે. ભાઈ ટેવ પાડો. કદાચ અહીંયા કહ્યું હતું તમને, તમે બધાએ પ્રિકોશન લઈ લીધા છે, બધી જ તૈયારીઓ કરી લીધી છે, મેડિક્લેમની હોય કે LICની હોય કે જે કંઈ પણ હશે. તમારા દીકરા દીકરીઓના લગ્નના આવવાના હશે તો એના ખર્ચાની વ્યવસ્થા તમે અત્યારથી કરી લીધી છે, બધી જ વ્યવસ્થા કરી દે. તમે તમારી સમાધિની કોઈ વ્યવસ્થા કરી છે? તમે તમારી પ્રસન્નતાની કોઈ વ્યવસ્થા કરી છે? કોઈ પણ અવસ્થામાં તમે સહજ ભાવે તમારા જીવનને આનંદથી પસાર કરી શકો એની કોઈ વ્યવસ્થા તમે કરી છે? તમે એમ માનો છો તમે બેંકમાં મૂકેલા કરોડ રૂપિયા તમને સમાધિ આપશે? તમને એમ માનો છો તમારા બંગલા, ગાડી, વાડી, લાડી આ બધું ભેગું થઈને તમને પ્રસન્નતા આપશે? તમે જ્યારે પરવશ થશો ને, થવાના જ છીએ આપણે બધાય પરવશ થવાના. આ શરીર સાથ આપીને કેટલું આપશે? આ અત્યારે આ 70 ને 75 વર્ષે આ લોકો ચાલે છે, આપણે ચાલવાના છે. આપણી ચાલવાની આવડતા કેટલી? 55 ને 60 તો આ બધા પછી ડાક્ટર ખેંચાવે, ભાઈ હજી નથી બદલવું, હજી નથી બદલવું, થોડું ખેંચ. કહો ને તમે ત્યારે શું કરશું? ત્યારે ફરિયાદો, આર્ત ધ્યાન, સંકલેશ, મનમાં બધું જ ગોઠવવાનું, કોઈને કહી શકાશે નહીં. તમારો સથવારો શું? કોઈક સથવારો તો શોધી કાઢો. આપણે અત્યારે તો એ જમાનામાં છીએ કે બહારથી કોઈ સથવારો મળે એમ નથી. તમે કોઈ તમારી બાજુમાં આવીને બેસી શકે એમ નથી. અને તમે એમ ઈચ્છો ને કે કોઈ આવીને બેસે ને હું એને 2 વાત કરું, એની પહેલા તો એ પોતાની 4 વાત ઊંધી કરી જાય, એ એના રોદણા રડી જાય, એટલે તમારા માથે તો અડધું ટેન્શન તો હોય જ, એક ઓર વધી જાય. કોને? બધાય દુઃખી છે, બધાય સંતાપમાં છે, બધાયને ફરિયાદો છે. આપણે કોઈ આયોજન આપણી પાસે જીવનનું નથી. આપણે એટલું જ માન્યું છે પેટ ભરાવવું જોઈએ ને, કપડાં મળવા જોઈએ ને, રહેવા ઘર મળવું જોઈએ ને, પરિવારનું આ થવું જોઈએ ને, તે થવું જોઈએ. મારું શું? મારા પોતાના માટેની મારી તૈયારી શું? તે સમયે જો તમારી પાસે માળા ગણવા જેટલી રુચિ નહીં હોય, તે વખતે સામાયિક લઈને બેસવા જેટલી તમારી અંદરની શ્રદ્ધા કે આનંદ નહીં હોય, તમારી પાસે પુસ્તક વાંચવા જેટલી રુચિ નહીં હોય ને, તમે નિરંતર ફરિયાદમાં ને ક્લેશ, અને આખી જિંદગી 70 વર્ષ સુધી કરેલો ધર્મ એ થોડા વર્ષમાં ધોવાય છે. કારણ કે આર્ત ધ્યાનની જિંદગી છે. તમારી કરેલી બધી જ આરાધનાઓ, શું આરાધનાનું ફળ આ છે? ધર્મનું ફળ આ છે કે છેલ્લે તમને વલવલાટ હોય, અંદર સંતાપ હોય, અંદર આર્ત ધ્યાન હોય, અંદર ક્લેશો હોય, ફરિયાદો હોય? આ ધર્મનું ફળ છે. 70 વર્ષનો ધર્મ કેવી સમાધિ આપ, કેવી પ્રસન્નતા આપ? ક્રિયાઓ નહીં આપે, ધર્મ આપશે સમાધિ. સથવારો શોધી કાઢો, કોની સાથે તમારી છેલ્લી જિંદગી પસાર કરશો.
બોલો કોની સાથે કરવી છે? છેલ્લે સુધી તમને સાથ આપે એવો કયો સથવારો? સાવ જૂઠું જગત કોઈ તારું નથી, મૂક સગલી મમત કોઈ તારું. કોઈ ઉંબર સુધી ને કોઈ પાદર સુધી, ઠેઠ સુધી સતત કોઈ તારું. કોઈ સથવારો નથી આપણી પાસે. તમે ગમે તેટલાની આશા રાખો, તમને એમ થાય કે અમે 2 જણા પસાર કરીશું, તમને એમ થાય કે હવે છોકરાઓને ઠરીઠામ કરી દીધા છે. ધીરુભાઈ પંડિતજી કેવા ભણેલા, કેવા ઉત્તમ શ્રાવક. વખત આવ્યો કે બસ હવે શાંતિથી જીવન પસાર કરવું છે ને, ત્યાં દીકરો ઉપડી ગયો. એકડો ઘૂંટવો પડ્યો સાહેબ, એકડો ઘૂંટવો. એ ઉંમરે અમેરિકા જઈને 6 મહિના રહેવું પડ્યું. ઘર પાળવાનું છે, કોણ પાળે, કોણ પોષે? કોઈનો. આ તો જ્ઞાની હતા, ભણેલા હતા, સાધુ સાધ્વીજીને ભણાવે, બધા લોકોને ભણાવે. શાસ્ત્રોનો સથવારો હતો, પુસ્તકનો સથવારો હતો, જ્ઞાનનો સથવારો હતો ને, તો જીવન સમાધિમાં વીતે. સ્વાધ્યાય સ્વાધ્યાય સ્વાધ્યાય. જ્યારે પણ તમે જુઓ કંઈક ને કંઈક ગ્રંથો લખતા હોય, શાસ્ત્રોનો સ્વાધ્યાય કરતા હોય, ભણાવતા હોય, કેવી સમાધિ, કેવી પ્રસન્નતા. નહીતર આવું બન્યું હોય ને તો હડબડાઈ જાય, હારી જાય માણસ. હવે મારે બધું કરવાનું, હવે મારે બધું શરૂ કરવાનું. શોધી કાઢજો સથવારો, અને એકમાત્ર સથવારો છે આ જ્ઞાન, એકમાત્ર સથવારો છે સ્વાધ્યાય. જો એને તમારા જીવનમાં સ્થિર નહીં કર્યું હોય, એને તમારા જીવનમાં નહીં કેળવ્યું હોય ને, તો આ શાસ્ત્ર વગર, આ સ્વાધ્યાય વગર, આ પુસ્તક વગર તમે ક્યારેય પ્રસન્નતાથી તમારું જીવન પૂરું નહીં કરી. જેટલા પણ દાખલા છે ને સમાધિના, એના પાયામાં સ્વાધ્યાય છે, શાસ્ત્ર. મેં હમણાં તમને પદ્મસુરી મહારાજની વાત કરી, ધર્મ ધુરંધર સુરી મહારાજની પણ વાત કરી. આટલું કેન્સરનું દર્દ તે વખતે, એ જમાનામાં તો કોઈ ઇલાજ જ નહીં. અહીંયા ગાંઠ, કેવી ગાંઠ, શ્રીફળ જેવી ગાંઠ, સહી ન શકાય એવી ગાંઠ. અને છતાંય જ્યારે જુઓ ત્યારે ક્યારેય કોઈને ફરિયાદ નહીં કરવા. આજે કંટાળો આવશે, પણ આજે જો ટેવ પાડી હશે ને, આજે જો મનને કેળવ્યું હશે અને આમાં રોક્યું હશે ને, તમને ક્યારેય આર્ત ધ્યાન નહીં થાય. આ ગેરંટી છે. એકવાર રસ લાગવો જોઈએ, એકવાર અંદરથી રુચિ જાગવી જોઈએ. બસ વાંચો. વાંચવામાં તો દિવસો, મહિનાઓ, શું વર્ષો પસાર થઈ. એટલે હું માત્ર તમને મારી સાથે જોડી રાખું ને, એ પણ અપરાધ છે. ફરજ છે કે તમને મારે શાસ્ત્ર સુધી પહોંચાડવાના. મારી પછેડી પકડીને ક્યાં સુધી ચાલશે? હું અટવાયેલો છું, ત્યાં તમને હું ક્યાં લઈ જવા? અટવાયેલો માણસ તમને ક્યાં પહોંચાડશે? નહીં, હા, માર્ગદર્શન કરી શકે, હું પહોંચાડી ન શકું. તમને ત્યાં પહોંચાડી દેવાના છે કે જ્યાંથી તમને તમારો રસ્તો શું છે. તમારે ફાંફા ન મારવા પડે, તમારે ભટકવું ન પડે, તમારે ભ્રમણામાં ના રહેવું પડે. તમારો રસ્તો તમે કરી શકો એટલા સજ્જ કરી દેવાને એ ફરજ છે જ્ઞાનીઓની, એ ફરજ છે સાધુઓની, એ ફરજ છે ગુરુઓની. શાસ્ત્રનો સંપર્ક કરાવે, જોડાવી દે. મલિનસ્ય યથાત્યંતમ જલમ વસ્ત્રસ્ય શોધનમ અંતઃકરણ રત્નસ્ય તથા શાસ્ત્રમ વિદુર્બુદાઃ. મેલા વસ્ત્રો હોય અને એની શુદ્ધિ માટે જેમ પાણી કામ આવે, પાણીનું કામ છે શુદ્ધિ કરવા. એ કામ તમારું ચિત્ત જે મલિન થઈ ગયેલું છે, ચિત્તમાં જે મલિનતાઓ છે, એ બધાને ધોવાનું કામ શાસ્ત્રો કરે. એના અંદર હૈયામાં શાસ્ત્ર પ્રત્યે ભક્તિ જગાડે, શાસ્ત્ર પ્રત્યે બહુમાન જગાડે, શાસ્ત્ર પ્રત્યે આદર જગાડે અને રુચિ પેદા કરે. ભાઈ કાંઈ નહીં, પણ વાંચો. એ મહાપુરુષોના ઉપકારને યાદ કરીને પણ વાંચો કે આપણા માટે આટલી બધી મહેનત કરનારા મહાપુરુષો, એને આપણે કઈ રીતે પોખીશું? મહોત્સવથી પોખશો તમે? હરિભદ્ર સુરી મહારાજ, મેં તમને કહ્યું ઉદાસ બેઠા છે. શ્રાવક પૂછે છે કે સાહેબ કેમ? તો કે આખો દિવસ તો સૂર્યપ્રકાશ હોય છે,
એ સૂર્યપ્રકાશનું છેલ્લું કિરણ હોય ત્યાં સુધી શાસ્ત્ર સર્જનનું કામ ચાલે છે, સ્વાધ્યાયનું કામ ચાલે છે, પણ આખી રાત સૂર્ય નથી હોતો ને, એ આખો સમય પ્રમાદમાં જાય છે. એની વેદના જે મહાપુરુષે આપણી કરુણાને લીધે, આપણા ઉપકારને લીધે, આપણા પ્રત્યેની ભાવદયાના કારણે પોતાના હકની ઊંઘ જતી કરી હોય, એને મહોત્સવોથી પતાવી દેશો? એમના પોખણા મહોત્સવથી થશે? ઉપાધ્યાયજી મહારાજના નામનો તમે 8 દિવસનો મહોત્સવ કરી નાખો, પૂજન ભણાવી નાખો, 8 દિવસ 3 ટાઈમ જમી લ્યો, એટલે શું થઈ ગયું? તમે એમનું બહુમાન કર્યું? તમને એમનો આદર કર્યો? તમે એમને વાસ્તવમાં એમના પોખણા કર્યા કહેવાય? કઈ રીતે કરશું? આ મહાપુરુષોનો આદર, સન્માન, એમને અંજલિ કયા સ્વરૂપે આપશો? કયા સ્વરૂપે આપશો? એમના ગ્રંથ પ્રત્યે જો મને બહુમાન ન હોય, જો એને વાંચવાની હું તસદી ન લઈ શકતો હોઉં, કે એના પ્રત્યે મારા મનમાં કોઈ આદર ન હોય, તો આ તમારા મહોત્સવો કોઈ ખપનાર, કોઈ ખપનાર. જાણવા જોઈએ મહાપુરુષોને હતા કોણ, કેવું સમર્પણ હતું. આટલું પુણ્ય હોય, શક્તિ હોય, છતાંય બધું જ આપણા માટે ન્યોછાવર કર્યું. આટલું બધું આપ્યું છે આ મહાપુરુષ, આપણા માટે આપ્યું છે, અને આપણે એના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા જેટલાય સજ્જ નથી. બહુ અઘરું પડે. અરે અઘરું પડે બરાબર છે, પણ સમજવા તો આવો, સમજો તો ખરા કેવી કેવી વાતો છે. હા, આપણે બેસીને અમે બોલીએ છીએ અને તમે સાંભળો છો, કોના આધારે? વિચારો, બહુ વાસ્તવિક રીતે વિચારો. આપણી કોઈ હેસિયત ખરી? આપણી કોઈ હેસિયત ખરી કે આપણે આ ધર્મને સમજી શકીએ, આરાધી શકીએ અને આપણું સાધી શકીએ? નથી. આ મહાપુરુષોના વચન છે, એના ટેકે ટેકે જ આપણે ચાલી શકીએ એમ છે. બાકી તો આપણે સાવ પાંગળા છીએ, પંગુ છીએ. એક ડગલું એ માંડી શકાય એવી આપણી હેસિયત નથી. એના ઉપકારને યાદ કરીને પણ છે ને, અત્યારે તો કેટલાય ગ્રંથોના અનુવાદ પણ મળે, અને તમારે ત્યાં અમદાવાદમાં તો 12 મહિના ગુરુ મહારાજનો સંયોગ મળે છે. પેલા પણ કહ્યું હતું, ફરી કહું છું, લાભ લો. પ્રયોગ આક્ષેપણ્યા, આક્ષેપણી કથા. બોલાય એવું કે જે આકર્ષ, બોલાય એવું જે ખેંચે, આવી દેશના હોવી જોઈએ. તમે બોલો અને લોકો ખેંચાઈને આવે, પણ શેના માટે? મુદ્દો લક્ષ્યનો જ, મહત્વનો મુદ્દો લક્ષ્યનો છે, માત્ર આકર્ષણ લક્ષ્ય ન હોવું. ભાઈ હું વ્યાખ્યાન કરું અને બધા ખેંચાઈને દોડીને આવે અને એટલા જ લક્ષ્યથી હું વ્યાખ્યાન કરું નહીં. જો હું વ્યાખ્યાન કરું છું અને કોઈ ખેંચાઈને કે આકર્ષાઈને આવે છે, તો મારે એની ભૂમિકાને ઉપર લઈ જવાની છે, એ મારી જવાબદારી. મારે એને સાવ સામાન્યમાંથી એને ઉપર તત્વજ્ઞાનની રુચિ જગાડવા સુધી પહોંચાડવાનો છે, આ જવાબદારી. આક્ષેપણી કથા, આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિ, ચાર ભેદ છે એના. આચાર આક્ષેપણી કથા. આચારોનું વર્ણન કરે અને એની અંદર રુચિ. ઘણા લોકો એને પ્રવૃત્તિમાં રસ, એટલે એને આચારોનું વર્ણન કરીને એનો રસ જગાડે. કેવી રીતે સામામાં રસ જગાડવો ને એની આ બાબત. દરેકને એક જ માર્ગ ન ચિંધાય. કોઈકને તપનો માર્ગ ચિંધાય, કોઈકને જપનો માર્ગ ચિંધાય, કોઈને ક્રિયાનો માર્ગ ચિંધાય, કોઈકને જ્ઞાનનો માર્ગ દેખાડાય. આ કળા છે. આ જ જ્ઞાનીનું લક્ષણ છે. વ્યક્તિની ભૂમિકાને અનુરૂપ, વ્યક્તિના રસ રુચિને અનુરૂપ એને માર્ગ આપી દે, અને એ માર્ગે થઈને એ માણસ પોતાનું કલ્યાણ થાય. દરેક માટે જ્ઞાન માર્ગ ન હોય, દરેક માટે તપનો માર્ગ પણ ન હોય, દરેક માટે ક્રિયાનો માર્ગ પણ ન હોય. દરેકની રુચિ જુદી છે, દરેકની રુચિ જુદી છે. અને એ રુચિને અનુરૂપ પછી ધીમે ધીમે બધું આવશે. એકવાર સ્થિર તો થાય, એકવાર રસ્તે ચાલતો તો થાય, પછી બધું જ આવશે. આચારનું વર્ણન કરે. આચાર કેવા હોય,
રોજ કરવાનું છે, સ્નાન નથી કરવાનું, ચાલીને વિહાર કરવાનો, આહાર લેવા માટે જવાનો, આ બધા જ આચારોનું વર્ણન, ઘણાને આચારનું વર્ણન સાંભળીને અહોભાવ જાગતો હોય છે. ઓહો, આવું જીવન હોય, આટલું બધું ત્યાગમય જીવન હોય. આજે પણ અમે વિહાર કરીને જઈએ ને, નાના નાના ગામડાઓના લોકો એમ બોલતા હોય કે ભાઈ બીજું બધું જ એક બાજુ, પણ આ લોકો જેવો ધર્મ એક પણ નહીં. જે રીતે આ લોકો સહન કરે છે, જે રીતે આ લોકોની દિનચર્યા છે, એ આપણા બસની વાત નથી. અહોભાવ થાય, આચારથી અહોભાવ થાય. આવો આચાર, આટલું બધી સૂક્ષ્મ સમજણ, આટલો બધો સૂક્ષ્મ ઉપયોગ. તાંબલી તાપસને 60,000 વર્ષ સુધી તપ કર્યું એણે. શેના માટે? ઇન્દ્ર થવા માટે. એણે જે તપ કર્યું છે, શાસ્ત્રો એમ લખે છે કે મિથ્યાત્વી હતા. જો સમ્યક દ્રષ્ટિ હોય ને આટલું તપ કરે ને, એ તપના ભાગ પાડો તો 7 જણા મોક્ષે જાય, એટલું ઉત્કૃષ્ટ તપ. એ તપના ભાગ પાડો અને વેચો તો 7 જણા મોક્ષે જાય. આટલું કઠોર તપનું આચરણ હતું એમ. છઠના પારણે છઠ કરવાના, પછી બહારથી આહાર જે લઈને આવે ને, એ જે આહાર આવ્યો ને 21 વખત પાણીથી ધોઈ નાખવાનું, કોઈ સ્વાદ જ ન રહે ને, અને એનાથી પારણું કરવું. અહીંયા તો ખાખરા ઉપર પાણીનું ટીપું પડી ગયું ને હવાઈ ગયું હોય ને, ખાખરો કાઢ નાખ, હવે ખવાય? કડક જોઈએ પાછું. કેમ કે ઢોસો કડક કરજો હો, રોટલી કડક કરજો હો. આપણે હોળીમાં આગળ વધ્યા છીએ, ગણતરીમાં આગળ વધ્યા છીએ, તપમાં આગળ નથી વધ્યા. આપણે સમજણમાં આગળ નથી વધ્યા, હજી પેપર ઢોસો જ જોઈએ છે. હજી પસંદગી છે. 100 હોળી પછી એ પસંદગી હોય ને, એ ગણતરીમાં અટવાયો છે એમ લાગે. હમણાં કાલે એક જણ કહેતું, એક મહારાજ સાહેબ છે, એમણે કીધું કે જેને 30 હોળી થઈ જાય ને આંબિલની, જેને 30 હોળી અને એની ઉપર પહોંચી જાય ને, પછી એને સ્વાદની પરવા રહેતી જ નહીં. આ એની પરીક્ષા છે. પછી એને પસંદગી નથી હોતી. હા ઠીક છે, આરોગ્ય માટે જે હોય બરાબર છે, પણ એ આવું જ જોઈએ ને તેવું જ જોઈએ ને આમ જ જોઈએ, એવી બધી જ પસંદગી 30 હોળી સુધીમાં સમાપ્ત થઈ. આનું નામ તપ છે. તમારી વૃત્તિને બદલી આપે ને, એનું નામ તપ છે. તમારી ઈચ્છાઓ, ભાઈ ઈચ્છાઓમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ, એનું નામ જ તપ છે. આપણે અટવાયા છીએ ઈચ્છાઓ, એ અટવાયા છીએ જ ઈચ્છાઓમાં. આ જોઈએ, આમ જોઈએ. ત્યાં આંબિલશાલામાં પણ આ ધમાલ ચાલતી, વર્ષી તપના બેસણામાં આ ધમાલ ચાલતી હોય. કોઈ પણ તપશ્ચર્યા હોય, ખાવાનો દિવસ માથાકૂટનો જ હોય. ગમે તેવો તપ હોય, ગમે તેવું હોય, કેટલા વાના, પાંચમે બેસણું ન કરાય, કારણ કઠોળ ખાવાનું, લીલોતરી ન મળે. સાહેબ બનાવીએ શું? ભગવાનને બનાવો, બીજું શું બનાવો? કેવા પ્રશ્નો, કેવા સવાલો. આપણને એમ થાય કે આટલા વર્ષો સુધી દર વર્ષે જે તપ મંડાવે ને એમાં નામ નોંધાવે. આપણે ના એની નિંદા નથી કરતો, ટીકા નથી કરતો, સોરી, પણ કંઈક તો એની ફળશ્રુતિ તમારા જીવનમાં દેખાય. કેવી શાંતિ દેખાય. 30 દિવસ સુધી માણસ ભૂખ્યો રહી શકે, પણ અડધો કલાક જમવાનું મોડું થાય ને તો એ આખું ઘર માથે લે. તો 30 દિવસના તપનું આટલું ફળ નહીં, આટલી એ ફળશ્રુતિ નહીં કે કોઈ કારણસર મોડું થયું હશે, કંઈક એમને તબિયતના સંયોગો છે, એમને કોઈ કામ આવી પડ્યું હશે, અડધો કલાક મોડું થઈ ગયું તો શું બેસી ન શકાય? હવે મોડું તો થઈ જ ગયું છે, તમે રાડો પાડીને બીજી 15 મિનિટ મોડું કરી નાખો. તમે એમ નથી સમજતા કે છાનામાના બેસીને જમી લ્યો, બીજી 15 મિનિટ બગાડવી નથી. ટાઈમ બગાડે, મૂડ બગાડે, ઘરનું વાતાવરણ બગાડે, જમવાનું બગાડે, તબિયત બગાડે, બધું જ બગાડે. આ તપ. સાઠ 60,000 વર્ષ તપ કર્યું, પણ મિથ્યા દ્રષ્ટિ હતો. એમાં એક દિવસ એ જ્યાં જંગલમાં ઝૂંપડી બાંધીને રહે છે ને, ત્યાં સામેથી ગુરુ ભગવંતોને આવતા જોયા, સાધુઓને. હવે જંગલ સીધે સીધું છે, પણ સાધુ આમ ચાલે છે, આમ ચાલે છે, આમથી આમ આવે છે, આમથી આમ આવે છે, આમથી આમ આવે. એક વિચારે છે કે આ સીધે સીધો રસ્તો છે, આ બધા વાંકા ચૂકા શું ચાલે?
ઘડીક આમ કૂદે છે, ઘડીક આમ કૂદે છે, ઘડીક આમ ચાલે છે. આ છે શું? એને કંઈ સમજાયું નહીં. એ ઊભા રહ્યા, ગુરુ ભગવંત પાસે આવ્યા અને કીધું મહારાજ આ સીધે સીધો રસ્તો છે ને તમે આમ કેમ ચાલો? ગુરુ ભગવંતે કહ્યું ભાઈ આ આખા જંગલમાં વનસ્પતિ છે, ઘાસ ઉગેલું છે, જ્યાં ત્યાં ઉગેલું છે, છોડવા ઉગી ગયા છે, એના ઉપર પગ મૂકીને અમારાથી ચલાય નહીં. આ બધા સજીવ છે અને એને આપણા સ્પર્શથી પણ કિલામણા થાય તો પગ મૂકીએ તો કેવી પીડા થાય. એટલે અમારે તો ઓહો તમારા ધર્મમાં આવા જીવોની પણ ચિંતા કરે છે, આટલા સૂક્ષ્મ જીવો માટેનો પણ તમે વિચાર કરો છો. આ તો કેવું અદ્ભુત છે. એક આચારનું વર્ણન સાંભળ્યું, થોડી વાર ગુરુ ભગવંતે જે સમજાવ્યું હશે એ આખું એનું અંતરનું પરિવર્તન, એની અંદર સમ્યક્તનું બીજ પડ્યું. ભૂમિકાને અનુરૂપ મળી ગયું એટલે તરત અંદર સમ્યક દર્શન જળાહળા થઈ ગયું. ઓહ આવું આટલું અદ્ભુત, આટલી સૂક્ષ્મતા આ જીવોનો કોઈ દિવસ વિચાર નથી કરતા. આપણે તો પામ્યા છીએ તોય નથી કરતા. કરો હાથ ધોતી વખતે નળ ખુલ્લો રાખો, સાબુ ચોપડતી વખતે, ત્યારે વિચાર આવે કે કેટલા જીવોની વિરાધના થઈ રહી છે. સમજી સમજીને ફૂંકી ફૂંકીને પગલું માંડે. શ્રાવક એનું નામ છે, ધાર્મિક એનું નામ છે. જેને બીજાની પીડાની સહાનુભૂતિ હોય ને એ શ્રાવક હોય, ધર્મી હોય. અંદર સંવેદના હોવી જોઈએ કે આ પણ પીડાય છે, મારો ઉપયોગ ચોક્કસ છે, મારે જરૂરી ચોક્કસ છે, પણ એટલું જ કરું જેટલી ઓછામાં ઓછા જીવોને પીડાય. કેટલું પાણી જોઈએ હાથ ધોવામાં? તમે નળ ખોલો અને હાથ પગ મોઢું ધોઈને બહાર નીકળો ત્યારે પ્રામાણિકપણે કહો કેટલું પાણી ઢોળાઈ જાય? નાહી લે ને એક માણસ એટલું પાણી ઢોળાય. પાણીનો વેડફાટ એ વ્યવહાર તો છોડી દો, પણ કેટલા જીવોની વિરાટ, કેવી વિરાટ, કેવા પરિણામ. એટલે આચારનું વર્ણન કરે, પછી વ્યવહારનું વર્ણન. દોષ લાગ્યા હોય, પાપ આચરાઈ ગયા હોય તો એના માટે શું કરે એ પ્રાયશ્ચિત્તના વિધાનની વાત કરે કે ભાઈ આનું આમ પ્રાયશ્ચિત્ત થાય, આ રીતે આલોચના કરે, આ રીતે શુદ્ધિ કરે, આ ધર્મ છે એ સમજાવે. પ્રજ્ઞપ્તિ એટલે કોઈકના મનમાં સંશય હોય તો એના સંશયને દૂર કરવા માટેની એને દેશના, એના જે કંઈ પણ પ્રશ્નો હોય એના સમાધાન એને આપે. અને પછી દૃષ્ટિવાદ એટલે જીવ વગેરે સૂક્ષ્મ તત્વોનું વર્ણન કરે. ધીમે ધીમે આગળ વધારવા, ધીમે ધીમે સામા જીવની અંદર તત્વજ્ઞાન રેડવાનું. પહેલા તો આચારનું જ સામાન્ય વર્ણન કરે, પછી દોષ લાગ્યા હોય તો કેવી રીતે શુદ્ધિ થવાય એનું વર્ણન કરે. એ સાંભળીને એના મનમાં જે સંશયો જાગ્યા હોય એનું સમાધાન આપે અને ધીમે ધીમે એને જીવાદી સૂક્ષ્મ તત્વો સુધી લઈ જાય. જીવ શું છે, અજીવ શું છે, પુણ્ય શું છે, પાપ શું છે, આશ્રવ શું છે, સંવર શું છે, આ બધું આ ભાવો સંસારના કેવા છે ને શું છે એનું વર્ણન કરે. ધીમે ધીમે પરિણત કરવાનો. અને પછી નિરીહ શક્ય પાલના. બધું જ સમજાવ્યા પછી ધર્મ પાળવાનો છે, પણ કેવી રીતે પાળવાનો ઉપદેશ તો આપવાનો છે, પણ પહેલી વાર નિરીહ શક્ય પાલ. અદ્ભુત શબ્દ વાપર્યો છે. તમે ધર્મ કરજો, તમારી શક્તિ હોય એટલો કરજો, તમને સમજાય એટલો કરજો, પણ જે પણ ધર્મ કરો એને સંસારની લાલસાથી ક્યારેય નહીં કરતા. કોઈ અપેક્ષા રાખ્યા વગર ધર્મ કરજો. આ પહેલી શિખામણ. લાખ ખર્ચીશ ને તો ધંધો જોરદાર ચાલશે. મને એમ લાગે છે કે હું જો આ બોલું ને તો એ સાવધ્ય ભાષા. મારે તમારા મનમાં લાલચ ન જગાડાય, સમજાવાય ચોક્કસ ભાઈ ધર્મથી બધું જ મળે, બધું જ મળે, પણ ધર્મ કરવાનો છે એના માટે એને સમજાવવાનું છે. નિરીહ શક્ય પાલન. આપણે પાળવાના છીએ જેટલું શક્ય છે એટલું જ, પણ એટલું પણ નિરીહ ભાવે પાળવાનું છે.
કોઈ મનમાં સ્પૃહા નથી રાખવાની, કોઈ ઈચ્છા નથી રાખવાની. બસ ધર્મ એ આરાધના છે, મારા સુખનું સાધન છે, મારા અંતરની શાંતિનું સાધન છે, મારે ધર્મ કરવા. શિક્ષણ હોય, સમજણ હોય, આજ પ્રેક્ટિસ કરાવાયેલી હોય, સતત એના મનમાં નાખે નહીં ભાઈ. ક્યાંય મનમાં એવું રાખતો નહીં કે મારું આ થઈ જશે ને મારું તે થઈ જશે ને. 1990 મહારાજજીના નિસરામાં સંઘ નીકળ્યો, માકુભાઈ શેઠનું, બધાને ખબર. એ ઐતિહાસિક સંઘ, બધી જ તૈયારી થઈ ગઈ અને સંઘના નીકળવાના દિવસો નજીક આવ્યા ત્યારે મહારાજજી નેમિસુરી મહારાજે માકુભાઈ શેઠને બોલાવ્યા. માકા કહીને બોલાવો. તૈયારી થઈ ગઈ? તો કે હા સાહેબ. બધી રીતે તૈયાર છો? તો કે હા. જો આજની જેવું નથી કે આપણે કાર્યક્રમ બહાર પાડીને એ રીતે વિહાર કરીએ, નહીં. એ જમાનામાં ક્યાંક 2 દિવસ રોકાઈએ જવું પડે, ક્યાંક 4 દિવસ રોકાઈ જવું પડે. આગ્રહ થતા, સંઘ આવે ને તો આગ્રહ થતા, નહીં સાહેબ અમારે ત્યાં 2 દિવસ રોકાવો, બધું અમે કરશું. અને પાછો સંઘ અમદાવાદથી ગિરનાર અને ગિરનારથી પાલીતાણાનો, સીધું પાલીતાણા નહીં. એટલે ખર્ચો સાહેબ આપના આશીર્વાદ છે, બધું જ સરસ થશે, આપ ચિંતા નહીં કરો. જો ભાઈ ખર્ચો ઓછો થાય ને વધારે થાય. પછી જે વાત કરી મહારાજજીએ બહુ સમજવાની. એને કીધું જો તારા મનમાં કોઈ અંદેશો નથી ને કોઈ મનમાં ભાવ દુર્ભાવ કંઈ નહીં જાગે ને, આશીર્વાદ છે. કદાચ તારા મનમાં એમ હોય કે સાહેબ ચિંતા નહીં કરતા, સંઘમાં જે ખર્ચો થવો હોય થાય, પછી હું મારા ધંધામાં એ પૈસો બધો વાળી લઈશ, આટલી બુદ્ધિ પણ તારા મનમાં જાગતી હોય તો આ સંઘ આજે કેન્સલ કરી નાખે. આપણે સંઘ કાઢવો ને. જો તારા મનમાં એટલું હોય કે હું બધું ધંધામાં પાછું વાળી લઈશ, જે ખર્ચો થવો હોય થવા દો, આટલી બુદ્ધિ પણ હોય તો સંઘ નહીં કાઢો. આ શિક્ષણ હોય ગુરુ. કેવું શિક્ષણ, કેવી વૃત્તિ પેદા કરવાની. ભાઈ ધર્મ કરાવવાનો છે, એની પાસે માત્ર પુણ્ય નથી કરાવવાનું. પુણ્ય કરાવનારા ઘણા છે, ધર્મ કરાવનારા ગુરુ છે. ગુરુ ધર્મ સમજાવે, ગુરુ ધર્મ શીખવાડે, એને મુક્ત કરે આમાંથી. ભાઈ આ ઈચ્છાઓએ તો આપણા ધર્મને ધોયો છે. આજ સુધીમાં આટલા ભવોમાં આ શાસન મળ્યું અને છતાંય ફળ્યું નહીં. આપણને એના પ્રભાવનો અનુભવ નથી થયો. કેમ? કે ઈચ્છાઓના આવરણમાં જ જીવ્યા છે, ઈચ્છાઓને આગળ કરીને જ જીવ્યા છીએ. આપણને દેરાસર પણ ઈચ્છાઓ લઈ જાય છે, આપણને તપશ્ચર્યાઓ પણ ઈચ્છા કરાવે છે, આપણને માળા પણ ઈચ્છા કરાવે છે. કોણ કરાવે છે? વિચારજો. આઈમ્બિલ કોણ કરાવે છે આપણને? કોણ તપશ્ચર્યામાં જોડે છે? કોણ દેરાસર મોકલે છે? કોણ દર પૂનમે શંખેશ્વર મોકલે છે? તમને કોણ મોકલે છે? બોલો. ભક્તિ મોકલે છે કે ઈચ્છા મોકલે છે? સમર્પણ મોકલે છે કે ઈચ્છા મોકલે છે? એ આત્માનું હિત મોકલે છે કે તમારી ઈચ્છાઓ મોકલે છે? એમાંથી બહાર નથી નીકળ્યો ને માટે ધર્મ હારતો આવ્યો છે. હવે તારે ધર્મ નથી હારવા. આ શિખામણ ધર્મ ન હારી જાય એની હતી. નથી કાઢવો સંઘ, આપણે કાંઈ દેખાડી નથી દેવું, કેન્સલ કરી નાખ. નહીં સાહેબ, આપના પડખા સેવ્યા છે, આવી વૃત્તિ જાગે છે નહીં અમારામાં. શ્રાવકો એવા, ગુરુ એવા. તમારા આત્માની ચિંતા કરે ને એ જ ગુરુ હોય. તમારા આત્માનું વહી થતું હોય તો 1 મિનિટમાં કોઈ ખચકાટ વગર તમને ટોકી શકે, એનું નામ ગુરુ. પણ મારા સ્વાર્થને માટે થઈને હું તમારું બધું જ ચલાવી લઉં, એ ગુરુ કોઈ દિવસ ના થઈ શકે. તમે ગમે તે કરતા હો, તમે પાપ વ્યાપાર કરતા હો, તમે દોષો સેવતા હો, તમે ગમે તેવા અપલા ઘપલા કરતા હો, અને છતાં હું તમને છાવરું, તમને થાબડું અને મારા સ્વાર્થ સાધુને, ન તો હું ગુરુ છું અને ન તમે શ્રાવક. તમારી અપેક્ષા ગુરુ પાસે એવી હોવી જોઈએ કે જે સાહેબ જ્યાં ભૂલ થાય ને ખચકાટ વગર ટોકજો. અને તમારી તૈયારી હોવી જોઈએ, જે ક્ષણે ગુરુ કહે કે આ નથી કરવાનું, એ ક્ષણે તમે પાછા ફરી જાઓ. ગુરુ કરવા એનો મતલબ શું? તમે જે કહો એમાં હાજિયા કરી આપે એ ગુરુ? આપણી વાતને સમર્થન આપ્યા કરે એ ગુરુ? એ જ ગુરુ હોય આપણા માટે. આપણને અનુકૂળ હોય એ ગુરુ. તમારા હિતમાં કોઈ બાંધછોડ ન કરે એનું નામ ગુરુ. નિરીહ શક્ય પાલના, આ સમજાવવાનું.
ભાઈ કરજે, થોડોક ધર્મ કરજે, પણ ઈચ્છા લઈને નહીં જતો. તારો ધર્મ ધોવાઈ જાય છે, ધર્મની ક્ષમતા ધોવાઈ જાય. ધર્મની તાકાત, ઈચ્છા આવે, ધર્મની તાકાત નબળી પડી જાય. દૂષણ છે ઈચ્છા ધર્મનું. ઈચ્છા ધર્મનું દૂષણ છે. એક ઈચ્છા કરો, તમારું આયંબિલનું તપ, એની શક્તિ ખતમ થઈ. અરે ઈચ્છાથી તો ચારિત્ર બી ખતમ થઈ જાય. કોઈ સ્પૃહા વગર. મેં તમને કહ્યું હતું પેલા ચિત્ર અને સંભૂતિ મુનિની વાત. સનત કુમાર બસ જોયા અને સનત કુમાર ચક્રવર્તીની રિદ્ધિનું આકર્ષણ થયું. મારે તો આનાથી આ જ જોઈએ. એક ઈચ્છા જાગી, ઈચ્છા પૂરી થશે, પણ જે ઈચ્છાથી મળે છે એ દુર્ગતિ આપે છે. માગીને મેળવેલું ક્યારેય છૂટતું નથી. ઈચ્છાથી મેળવેલું ક્યારેય ત્યાગ સુધી પહોંચાડતું નથી. આસક્તિ જ જન્માવે. તમે ઈચ્છા કરો ને મેળવો ને એટલે આસક્તિ જાય. નિરીહ શક્ય પાલના. કોઈ ફળની ઈચ્છા રાખ્યા વગર બસ ધર્મ કરવો. ઉપકાર છે ભગવાનનો, આપણા કલ્યાણનો માર્ગ આપે. અશક્ય ભાવ પ્રતિપત્તિ. પછી શિખામણ આપી છે ભાઈ, જે શક્ય હોય ધર્મ એ બધો જ આચરણ કરવો, ઈચ્છા વગર કરવો. પણ જે અશક્ય છે, જેને હું કરી શકતો નથી, ઈચ્છા છે પણ કરી શકતો નથી, તો અંદરથી એના પ્રત્યેની શ્રદ્ધા રાખ. આ જ કરવા જેવું છે. તમને બધાને પણ કેવું, આપણે આજે બધું મશ્કરીમાં કરીએ છીએ, દીક્ષા લઈ લો, વાત કરી દઈએ છીએ, અને પછી આપણે ઘણા એમ કહે છે સાહેબ હું આવીશ ને તો બીજા 5 નીકળી જશે. તમે અમને એટલા નબળા સમજો. ઠીક છે મશ્કરી, પણ એક વાત, એક નિયમ કરજો. રોજ સવારે ઉઠીને આટલું તમારી જાતને કહેજો, લેવા જેવી દીક્ષા જ છે, ભલે હું સંસારમાં છું. બોલજો તો ખરા. જોજો ધીમે 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 તમારા અંદરના પરિણામ કોમળ બનશે. તમારા પરિણામો મૃદુ બનશે, હળવા બનશે. રોજ ભાવથી યાદ કરજો, આજનો એ દિવસ હોવો જોઈએ કે હું આ સંસાર છોડીને નીકળું. સમજણ તો છે જ, જાણકારી તો છે જ, હું પુરુષાર્થ નથી કરી શકતો, એનું દુઃખ હોવું. હવે તો પ્રથા નથી. પેલા એક જમાનો હતો, શ્રાવક ઘરમાં વેશ રાખતા સાધુનો. લાઈફ સાઈડનું દર્પણ હોય ને, એની સામે વેશ પહેરીને ઊભો રહે શ્રાવક, અને ભાવના ભાવે આ દેહ ઉપર ક્યારે ક્યારે આ વેશ ચડશે, ક્યારે મારા જીવનનો એ ધન્ય દિવસ આવશે. આમ જોતો જાય ને ઘણી વાર ધ્રુતકા મુકાઈ જાય કે હું કેટલો નબળો છું. કોઈની દીક્ષાની પત્રિકા જુએ ને ત્યાં ખચકાટ થાય. આ 10 વર્ષના, આ 12 વર્ષના, આ 25 ને 30 વર્ષના આ યુવાનો એક ક્ષણમાં બધું છોડીને ચાલીને નીકળી જાય છે. અને હું અભક્ષ્ય નથી છોડી શકતો, હું રાત્રિ ભોજન નથી છોડી શકતો, હું ધંધાને ધાપામાં અનીતિને અન્યાય નથી છોડી શકતો, હું મારા જીવનમાંથી દોષો ઓછા નથી કરી શકતો. હું ધર્મ સમજ્યો છું, ચારિત્રની અનુમોદના શું? તમે દીક્ષાઓ જોવા જાઓ છો, શું જોવા જાઓ છો? મંડપ જોવા જાઓ છો, ડેકોરેશન જોવા જાઓ છો, જમણવાર જોવા જાઓ છો, એના પૈસાનો વૈભવ જોવા જાઓ છો, કે તમારી જાતને જોવા જાઓ છો? અનુમોદના શું કરી આવ્યા તમે? શું અનુમોદના કરી ચારિત્ર? ધર્મની અનુમોદના એટલે શું? તમારા જીવનમાં ધર્મનો પુરુષાર્થ પ્રગટે, એનું નામ ધર્મની અનુમોદના છે. પુરુષાર્થ ન જાગે એ તો વખાણ છે, એ ચાપલુસી છે, એ પ્રશંસા છે. અનુમોદના તો તે જે તમને પુરુષાર્થ જગાડે, અંદરથી જાગે. આટલું બધું કરે, હું કાંઈ ના કરી શકું? કાંઈ કોઈને કહેવાની જરૂર નથી. એક દીક્ષા જોઈને આવે ને, ચીનુભાઈ હતા પાંજરાપોળમાં શ્રાવક, દેરાસર દર્શન વંદન પૂજન કરવા જાય અને પત્રિકા જુએ કે અહીંયા ફલાણા ફલાણાની દીક્ષા છે. એ જમાનામાં આજની જેમ નહોતું બધું લોટમાં નીકળે બધું, પણ પત્રિકા જુએ ને એટલે ઉભા રહે 2 મિનિટ, ને તારીખ જુએ, વાર જુએ, ક્યારે છે, એ દિવસે કાયમ ઉપવાસ. જેની દીક્ષા જે દિવસે હોય એ દિવસે એમનો ઉપવાસ. અનુમોદના. હું લઈ નથી શકતો, મારી અવસ્થા નથી, પણ હું અનુમોદના તો કરું.
કેમ આપણે આપણા પરિણામોને કેમ બદલી નથી શકતા? આપણા માટે બધું ટેવ કેમ પડી જાય? હવે તમને કાંઈ થતું જ નથી. હવે આંકડામાં અટવાયા 70 ને 75 ને 80 ને 20 ને 30. શું અનુમોદના, શું હોવા? જગાડો. રોજ અશક્ય છે ને એના માટે મનમાં ખેદ કરજો, અફસોસ જગાડજો. કેમ પુરુષાર્થ નથી જાગતો? કેમ હું લઈ નથી શકતો? કેમ હું છોડી નથી શકતો? હું શું કરી શકું? મારાથી કેટલું શક્ય છે એટલું કરવાની મહેનત કરે, અને જે અશક્ય હોય ને એના માટે ભાવ ભાવે ના આ જ કરવા જેવું. હું સંસારમાં છું એ ખોટું છે. આપણે ત્યાં તો વાનપ્રસ્થ પણ હતું, 4 આશ્રમ હતા કે નહીં? કઈ આપણા ધર્મમાં જ હતું. એક ઉંમર થાય, એક અવસ્થા થાય એટલે બધો જ ભાર છોડીને, બધી જ જંજાળ છોડીને જંગલની વાટ પકડી લેતા હતા. એ રાજા મહારાજા હોય, શ્રેષ્ઠીઓ હોય, મંત્રી હોય કે કોઈ પણ હોય. સમય થયો, આપણે તો ઘરમાં રહેવાનું છે ને તોય નિવૃત્ત નથી થતા, તોય માથાકૂટ કર્યા કરે ઘરમાં. 101 નું કવર કેમ કર્યું? હવે તમારું પતી ગયો જમાનો ભાઈ. 11 નો કવર તમારા જમાનામાં માથાકૂટ કર્યા કરે બધા. પછી ઘરડા ઘર ભરાય ને એટલે એમ કે છોકરાઓ નકામા. છોકરા નકામા નથી, છોકરાઓ ખોટા નથી. એ તમને સમજાવે, શાંતિથી રાખે. ભાઈ તમે સામાયિક કરો ને ભાઈ. તમને ટાઈમે ખાવાનું મળે છે, તમારી તબિયત સચવાય છે, તમારું બધું જ જળવાય છે. શા માટે ટાંગ અડાડવાની? નિવૃત્ત થતા નહીં આવડે ને તો દુઃખી થતા તમને કોઈ નહીં રોકી શકે. નિવૃત્ત થતા શીખો. એક ઉંમર થાય, એક અવસ્થા થાય, છોકરાઓ તૈયાર થઈ ગયા, હું તૈયાર છે, બધું કરે છે, મૂકો ને લેવા દેવા. માથાકૂટ શું કરવા કર્યા? રસોડાની આખી વ્યવસ્થા તો હું જ સંભાળું. હું જ્યાં ડબ્બી મૂકતી હતી ત્યાં જ મૂકવાની. કેમ પણ? હવે તમારે શાકમાં મીઠું છે કે નહીં જોવાનું, કે મીઠું ક્યાં પડ્યું છે એ જોવાનું. માથાપોડ થઈ નહીં થાય. આ ડબ્બી અહીં કેમ મૂકી? અરે પણ તમે બેસો ને ભાઈ. નિવૃત્ત થાવ. અશક્ય છે જેટલું શક્ય હોય એટલું કરવાનું. અશક્ય માટે વિચારે. આ સંસારમાં રહ્યો છું આટલા વર્ષો સુધી, બધા જ વ્યવહાર નિભાવ્યા, બધી જ બાબતમાં હું જ ઉપર રહ્યો, મારી જ વાત ચાલી નહીં. હવે બસ, હવે આ છોકરાઓ કરે, હવે દીકરા દીકરીઓ કરે, હવે પરિવાર કરે, હવે મારે નહીં. હા, એમને જરૂર પડે, માર્ગદર્શન માગે તો હું આપું, તો હું બોલું, બાકી પ્રોત્સાહન આપું, પીઠ થાબડું, આગળ કરવું એમને. આ શિક્ષણ. અશક્ય ભાવ પ્રતિપત્તિ. બસ રોજ એક ટેવ પાડજો. સવારે નહીં તો રાત્રે સૂતા પહેલા એક 10 મિનિટ બેસજો. કેટલું કરી શકાય એવું હતું અને આપણે નથી કર્યું. કેટલું શક્ય છે જીવનમાં અને આપણે ઉપેક્ષા કરીએ. ધર્મ ન કરવો ને એ એટલો મોટો અપરાધ નથી, પણ કરી શકીએ એવી શક્યતા હોય છતાંય ઉપેક્ષા કરવી, સંયોગોને, બહાનાઓને આગળ કરીને, એ સૌથી મોટો અપરાધ છે. ઉપેક્ષા ના કરશો. સંભાવના તપાસજો, કેટલું કરી શકાય એવું. જે ન કરી શકાય એના માટે હૈયામાં ભાવ રાખજો. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમે, મારે ત્યાં સુધી પહોંચવું. પાલનોપાય ઉપદેશ. ધર્મ કરવો જોઈએ. આ રીતે તમારે સ્વભાવ બદલવાનો છે, આ રીતે તમારે આ કરવાનું છે, આમ કરવાનું. શું શું કરવાનું છે તો આપણે બતાવી દઈએ. તમારે ક્રોધ નથી કરવાનો, તમારે આ નથી કરવાનું, તમારે તે નથી કરવાનું. બધું જ ઉપદેશની જગ્યાએ બરાબર છે, ઉપાય પણ બતાડવો પડે. ઘણા લોકો આવે, સાહેબ સાંભળીએ છીએ ક્રોધ કરવાથી આમ થાય, તેમ થાય, ફલાણું થાય. કામ આવે ઉપાય. જીવનમાંથી ક્રોધ કાઢવાનો ઉપાય, ઉપાય બતાડવાનો. પાલનોપાય ઉપદેશ. ધર્મ પાલન કરી શકાય ને એવા ઉપાયો બતાવે. કેવી રીતે તમારા જીવનમાં ધર્મ વણાય, કેવી રીતે તમારા જીવનમાં ધર્મ એકાકાર થાય, કેવી રીતે તમે તમારા ધર્મને, તમારા જીવનને ધર્મથી રંગી શકો, એના ઉપાય બતાવે.
મેં એક દિવસ કહ્યું હતું તમને, ક્રિયાનો આગ્રહ આપણે ત્યાં એટલો બધો થઈ ગયો છે કે હવે લોકો એમ જ સમજે છે કે હું ક્રિયા કરું ને તો જ હું ધર્મ કરું છું. જો ક્રિયા ન કરતો હોય તો એ ધર્મી નથી એવી જ છાપ, અને જે ક્રિયા ખૂબ કરતો હોય એ જાણે બહુ મોટો ધર્મી હોય એવી છાપ. આવો કોઈ નિયમ નથી કે બહુ ક્રિયા કરતો હોય ધર્મી હોય અને ક્રિયા ન કરતો હોય ધર્મી હોય. ધર્મની પરીક્ષા ક્યારેય બહારની ચેષ્ટાથી હોતી નથી. ધર્મની પરીક્ષા તમારા ભાવોથી હોય. ધર્મના બીજ જે બતાડ્યા છે ને, દુઃખિતેષુ દયાત્યંતમ મદ્વેષો ગુણવત્સુ ચ ઔચિત્યા સેવનમ ચૈવ સર્વત્રેવા વિશેષતઃ. હરિભદ્ર સુરી મહારાજે યોગ દ્રષ્ટિમાં ધર્મનું બીજ બતાડ્યું છે. કેવું હોય એની ભૂમિકા કેવી હોય? દુઃખિતેષુ દયાત્યંતમ. કોઈને દુઃખી જોઈ ન શકે, કોઈનું દુઃખ જોયું નથી, એના હૈયામાં વેદના જાગી નથી. દુઃખિતેષુ દયા અત્યંતમ. એનાથી જેટલું શક્ય હોય એટલું એના માટે કરીશું. મદ્વેષો ગુણવત્સુ ચ. ગુણવાન પ્રત્યે ક્યારે એના હૈયામાં દ્વેષ ન હોય. આપણા તો ક્રિયા કરવા વાળા છે ને, બીજો જરા ગરબડ કરે ને એની ટીકા નિંદામાંથી ઊંચા ના, સતત એની ચર્ચા કરે. પેલો સમજતો જ નથી, પેલો માનતો જ નથી, પેલો આમ કરે છે, પેલો તેમ. પારકી પંચાયત કરવી ને એ સૌથી મોટો અધર્મ છે. એમાં પણ એ બધી વાતો સામાયિકમાં થાય. પૂજા કરવા આવ્યો હોય ત્યારે થાય, અહીંયા ઉપાસનામાં આવ્યો હોય ત્યારે થાય. આ નિંદા ખાનું છે, આ ટીકા કરવાનું ઘર છે. ગુણવાન પ્રત્યે અદ્વેષ, દ્વેષ ના હોય, શીખવાડવાનું હોય. તમે કરો છો, તમે કરી શકો છો, આટલા વર્ષોનો તમારો અનુભવ છે, બીજાને શીખવાડો ભાઈ. પ્રેમથી શીખવાડો, ઉદારતાથી શીખવાડો, આનંદથી શીખવાડો. ભૂલ 4 વાર કરે, 8 વારે કરે, દ્વેષ ના. અને ઔચિત્યા સેવનમ ચેવ. જ્યાં હોય ત્યાં ઔચિત્યપૂર્વક વ્યવહાર કરતો, કોઈના ઔચિત્યને ઉલ્લાંઘતો ન હોય, કોઈના ઔચિત્યને ચૂકે નહીં. આ તો ધર્મના બીજ. આ બીજ છે. આવો હોય ધર્મી. માત્ર ક્રિયાઓ એનો આધાર નથી, માત્ર ક્રિયાઓ એની પરીક્ષા નથી, એનું અંતઃકરણ કેવું છે ને એની પરીક્ષા. એટલે શીખવાડવાનું છે કે ભાઈ આમ કરીશ ને તો તું દુકાને બેઠો હોઈશ તોય ધર્મ છે. તું તપ નથી કરી શકતો ને, ચાલ તું ત્યાગ કરશ. મારે એમ ના કહેવાય અરે એમાં શું થઈ ગયું, એક દિવસ ઉપવાસ કરીને પણ નથી થતો સાહેબ, તો કાંઈ નહીં, આજે એકાસનું કરવાનું છે. ભલે સંવત્સરી છે, તારે એકાસનું કરવાનું છે ને, આજે ત્યાગપૂર્વક. આપણે એકાસનું કરીએ એવું નહીં, ખાખરો બી જોઈએ, રોટલી બી જોઈએ ને ભાખરી બી જોઈએ, 3 ટાઈમ જોઈએ નહીં. એને કહેવાય તું ત્યાગપૂર્વક કર. ખાવાનું જ છે ને તો એ આવશ્યકતા બને તો ધર્મ થશે. તો પાલન કેમ કરવો ધર્મ એનો ઉપાય બતાડે અને પછી ફળ પ્રરૂપણા. ધર્મનું ફળ કેવું થાય, કેવી રીતે તમે ધર્મ કરો તો શું લાભ થાય. લાભ બધા જ બતાડે, લાલચ ન બતાડે. લાભ જણાવવા એક વસ્તુ છે અને લાલચ બતાવીએ બીજી વસ્તુ. લાલચી નથી બનાવવા. હા, જોડવા માટે બાળકને જેમ તમે ચોકલેટ આપો, પ્રભાવના આપો, ગિફ્ટ આપો, એ શેના માટે? ધીમે 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 ટેવાય, ધીમે ધીમે આદત બને, ધીમે ધીમે જોડાય અને પછી સ્વયંભૂ કરતો. એટલે ફળની પ્રરૂપણા કરે કે કેવી રીતે ગુણ વૃદ્ધિ થાય, કેવી રીતે ભૌતિક લાભ થાય, કેવી રીતે આત્માને લાભ થાય. આ બધા જ એને વર્ણન કરે. પછી પણ એની સામે સમજાવે પણ ખરો ને. પેલા ન કીધું નિરીહ શક્ય પાલના. ભાઈ ઈચ્છા વગર કરીશ ને તો આ બધા લાભ, જો ધર્મથી લાભ મળવાનો જ, પણ એટલું ચોખ્ખું સમજાવે કે ઈચ્છા રાખીશ ને તો લાભ તો મળશે પણ આત્માનો લાભ ખોઈ નાખ. લાલચ એ તો આપણી નબળાઈ છે, એમાંથી તો બહાર કાઢવાના. અને પછી શું વર્ણન, એનું શું સ્વરૂપ તે અધિકાર.